વૃષભ જેનેશ્વર પ્રીતમ આનંદ ઘનજી ભગવંત માટે આ શબ્દો નહોતા, અનુભૂતિ હતી. અને એ અનુભૂતિ સુધી આપણે કેમ પહોંચી શકીએ એ આપણે જોવું છે. There should be the experience. અત્યાર સુધી સાધનાને, ભક્તિને શરીરના સ્તર પર ઉતારી, કાનના સ્તર પર ઉતારી, બહુ તો કોન્શિયસ માઇન્ડના લેવલ સુધી ઉતારી, પણ અસ્તિત્વનું સ્તર જ્યાં રાગ, દ્વેષ, અહંકાર અનંત સમયથી પૂંછડું વાળીને પડેલા છે, ત્યાં સાધના ન ગઈ. આ જન્મમાં એ કામ કરીએ કે જ્યાં રાગ, જ્યાં દ્વેષ, જ્યાં અહંકાર, ત્યાં સાધના, ત્યાં અભક્તિ. પ્રભુની ભક્તિ આવી ગઈ, એક સમર્પણ આવ્યું, અહંકાર ક્યાંથી રહેશે? પરમાત્મા પર તમને પ્રેમ, પરમ પ્રેમ ઉપજ્યો. હવે તમે કોઈ પણ પદાર્થ પર, કોઈ પણ વ્યક્તિ પર રાગ કઈ રીતે કરી શકો? તમે રાગ ન કરો એમ નથી કહેતો, રાગ કરી ન શકો. You can't do it. આ અનુભૂતિની તાકાત. તો અત્યાર સુધી અનુભૂતિ નથી થઈ, હવે અનુભૂતિ કરવી છે. મેં પહેલા પણ કહ્યું, દુશ્મન બંકરમાં હોય, વહેરામાં, અને કોઈ સૈનિક બહાર બંદૂકના ભડાકા કરે તો શું થાય? આપણે શું કર્યું? રાગ, દ્વેષ અને અહંકાર એવા ને એવા રહ્યા, અને આપણે કહીએ સાધના કરી. સાધના જેમ જેમ કરતા જાઓ તેમ તેમ જોતા જાઓ કે રાગ, દ્વેષ, અહંકાર ઓછા થયા કે નહીં. એક મસ્જિદના હોલમાં કૂતરું આવ્યું હશે પાણી પીવા, પગ લપસ્યો ને હોલમાં પડ્યું. રાતનો સમય, ગુંગળાઈને મરી ગયું. સવારે મુસ્લિમ ભક્તો આવ્યા, એમને નમાજ પહેલા વજુ કરવાની હોય, હાથ પગ મોઢું ધોવાના હોય. હોજ પાસે ગયા, દુર્ગંધ જોયું તો કૂતરું મરી ગયેલું અંદર. મુસ્લિમ ભક્તો મૌલવી પાસે ગયા કે સાહેબ, કૂતરું મરી ગયું છે હોજમાં, હવે શું કરું? મૌલવીએ વિચાર્યું કે મળદું તો બહાર ફેંકી દેશે આ લોકો, પણ પછી પણ હોજનું પાણી શુદ્ધ નહીં થાય, બંધિયાર પાણી છે. એટલે એમણે કહ્યું કે 100 બાલટી પાણી બહાર ફેંકી દે.
એમનો આશય એ હતો કે 100 બાલટી પાણી લેવા માટે ભોજનું આખું પાણી આમથી આમ થઈ જાય, દુર્ગંધી પરમાણુઓ નીકળી જાય અને પાણી સ્વચ્છ બને. ભક્તો તો મંડી પડ્યા, 100 ને બદલે 200 બાલટી પાણી કાઢી ફેંકી દીધું બહાર. કૂતરાને ફેંક્યું નહીં. થોડી વારે મૌલવી ત્યાં આવ્યા. દુર્ગંધ તો એટલી માથું ફાટી જાય. મૌલવીએ પૂછ્યું ભક્તોને, શું કર્યું તમે? અરે સાહેબ, તમે કહ્યું તું 100 બાલટી પાણી બહાર કાઢો, અમે 200 બાલટી પાણી બહાર કાઢ્યું. ભલે આપણે કૂતરું નથી કાઢ્યું એનું શું? સાહેબ, એ તો તમે ક્યાં કહ્યું હતું? પણ હું તો હવે કહી દઉં છું. માત્ર 100 પ્રતિક્રમણ કરવાના એમ નહીં, માત્ર 100 પૂજા કરવાની એમ નહીં. there should be the result. વિતરાગ પરમાત્માની ભક્તિ કરો અને રાગ હટે નહીં તો ચાલે કેમ? પૂજ્યપાદ ચિદાનંદજી મહારાજે પરમ તારક દેવીનાથ ભગવાનની સ્તવનામાં બહુ જ મજાની વાત કરી છે. તેમણે કહ્યું, પણ તુમ ધરી સદ યોગ હતી, થયો હૃદયે અનુભવ પ્રકાશ, અનુભવ અભ્યાસી. ગુજરાતીમાં આવેલું એક સશક્ત સાધના સૂત્ર છે. પણ તુમ ધરી સદ યોગ હતી, થયો હૃદયે અનુભવ પ્રકાશ. જેને હું પલક ઝલક અનુભવ કહું છું, એક ફ્લેશ, એક ઝબકારો, એની વાત પેલા કરી. પ્રભુનું દર્શન કરો, એક ક્ષણ થાય જીવ પ્રભુમાં છે, મારામાં છે. સત્તા રૂપે હું અને પ્રભુ બિલકુલ જુદા નથી. હું તો આત્માનુભૂતિ મને મળી જ ગઈ. પ્રભુ નિર્મળ ચેતનાથી યુક્ત છે. હું પણ જો નિર્મળ ચેતનાથી યુક્ત હોઉં તો આત્માનુભૂતિ મને મળી. એક ફ્લેશ, ઝબકારો, આનંદનું વેદન, વિતરાગ દશાનું વેદન આનંદના સંવેદનમાં ફેરવાય છે. અમે લોકો આનંદમાં કેમ? વૈરાગ્ય તીવ્ર બન્યું અને પ્રભુની વિતરાગ દશાને રોજ જોવાનું થાય છે અને એના કારણે અમારો આનંદ પ્રગાઢ બની ગયો. સમો સરળમાં ઘણી વાર આપણે જઈ આવ્યા, પણ પ્રભુના મુખ પરની આ પરમ ઉદાસીન દશાને જોઈ. જે જોવાનું હતું એ છૂટી ગયું. 64 ઇન્દ્રોને જોઈ લીધા, પ્રાતિહાર્યોને જોઈ લીધા, પાછા ફર્યા. કઈ વાંધો નહીં, દેરાસરમાં સાક્ષાત પ્રભુ જ છે. સમો સરળ અને દેરાસર કોઈ ફરક નથી. અત્યારે પ્રભુ
પ્રભુના ચહેરા ઉપર જે પરમ ઉદાસીન દશા છે એનો અનુભવ કરો. તમે સોનાની આંગી ચડાવી કે હીરાની આંગી ચડાવી, ત્યાં કોઈ ફરક પડતો નથી. પરમ ઉદાસીન દશા છે એ પ્રભુની પરમ ઉદાસીન દશા તમે જુઓ. એક ક્ષણ, એક ફ્લેશ, ચમકારો થાય કે હું પણ ઉદાસીન જ છું. ઉદાસીન દશા એ મારો સ્વભાવ છે. ગુજરાતીમાં બે શબ્દો છે, ઉદાસ અને ઉદાસીન. ઉદાસ એટલે બેચેન, જેનું મોઢું પડી ગયું છે. ઉદાસીન નો અર્થ બહુ મજાનો છે. ઉદાસીન શબ્દ બે શબ્દોના મિશ્રણથી બન્યો છે. ઉદ પ્લસ આસીન, જે ઊંચે બેઠેલ હોય. તમે નદીના કાંઠા ઉપર બેઠેલા હો, ઊંચે જ બેઠેલા છો, નદીના પ્રવાહને જોઈ રહ્યા છો. નદીના પ્રવાહમાં વહેવું એ અલગ ઘટના છે. કાંઠે બેસીને નદીના પ્રવાહને જોવો એ અલગ ઘટના છે. તમે માત્ર જુઓ છો, પાણી વહી રહ્યું છે, એ પાણીની અસર તમને થતી નથી. એ પાણીની છોડો ઉછળે છે, પણ એને કારણે તમારું શર્ટ ભીંજાતું નથી. તો ઉદાસીનનો મતલબ એ થયો કે ઘટનાઓને જાણવા છતાં ઘટનાઓથી એ અપ્રભાવિત છે. એક મુનિ પણ ઉપાશ્રયમાં રહે છે, તમારા ઘરોમાં વરવા માટે આવે છે, પણ એ ઉદાસીન છે. એને તમારા ઘર જોડે, ફ્લેટ જોડે કે બંગલા જોડે કોઈ સંબંધ નથી. એ એની પરમ ઉદાસીન દશામાં મજાથી રહે છે. એક હિન્દુ ગુરુ પૂનમની રાત્રે નદીની ભેખડ ઉપર બેઠેલા. સામે શિષ્યો હતા, વાર્તાલાપ ચાલતો હતો. અચાનક ગુરુએ પૂછ્યું કે આ ભેખડ તૂટી જાય તો શું થાય? શું થાય? ભેખડ તૂટી જાય, એના ઉપર એ લોકો બેઠા છે, ધબાક લઈને નદીમાં, અને નદીમાં ક્યાં જવાય એ ખબર પડે નહીં. શિષ્યો સમજી ગયા કે જવાબ તો સીધો છે, ભેખડ તૂટે એટલે આપણે નદીમાં જઈએ. પણ ગુરુ પૂછી રહ્યા છે એટલે પ્રશ્નમાં કંઈક ઊંડાણ છે, એટલે શિષ્યોએ જવાબ નહીં આપ્યો. ગુરુના મુખ સામે જોઈ રહ્યા. આમ પણ તમે તંત્રીએ જો ગુરુ મુખ પ્રેક્ષી, પ્રભુ મુખ પ્રેક્ષી. તો ગુરુએ કહ્યું કે શું થાય? કઈ થાય નહીં. ભેખડ ઉપર આપણે છીએ, નદીમાં આપણે હોઈશું, આપણું બી એમને એમ રહેવાનું. ફરક શું પડશે? તમે તો એના એ રહેવાના છો. અહીંયા પણ તમારું બીઈંગ છે, નદીમાં તમારું બીઈંગ હશે. બીઈંગ ક્યારે આવે? ઉદાસીન દશા હોય ત્યારે આવે. નહીતર માત્ર ડુઈંગ હોય, હું આ કરી નાખું.
થોડા માણસો હોય ને એને થખારો હોય હું દુનિયાને સુધારી નાખે અને બી તું તારી જાતને સુધાર પેલા. એકવાર એક મહાત્મા બીજા વૃંદના મારી પાસે ભણવા માટે આવેલા. નાનું ગામ હતું તો મેં એમને કહ્યું તમે પણ થોડી વાર વ્યાખ્યાન વાંચો. એ વક્તા હતા. અડધો કલાક એ બોલતા અડધો કલાક હું બોલતો. યોગાનુયોગ એ મહાત્માનું પોતાનું ગામ ગયું હતું સંસારીપણામાં. દોઢેક મહિનો થયો પરીક્ષણ પૂરું થયું. હું મોર્નિંગ વોક માટે સવારે જતો હતો. ડોક્ટરે કહેલું ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, મોર્નિંગ વોક કરો. હું મોર્નિંગ વોક માટે નીકળતો હતો. પેલા મહાત્માએ કહ્યું સાહેબ આપણી જોડે આવો. અમે બે ગામની બહાર ગયા ત્યારે મહાત્માએ પૂછ્યું કે સાહેબ મારે જરા જાણવું છે. બોલો. મને કે સાહેબ મારી શૈલી જોર જોરથી પ્રવચન આપવાની છે. 5000 માણસની સભા હોય તો પણ મારો અવાજ પહોંચે અને જોરથી પ્રવચન આપે. આપની શૈલી આખી જુદી છે. પહેલી જ વાર આવી શૈલી મેં જોઈ. ધીરે ધીરે વાતો કરતા જાઓ ને આગળ વધતા જાઓ. પણ એમને પૂછવું એ હતું કે મારું ગામ છે. ઘણા બધા લોકો મને મળી ગયા કે સાહેબના પ્રવચનની બહુ ઊંડી અસર થાય છે અને તમે બોલો છો ને એને કઈ અસર થતી નથી. એટલે મને કે મારે જાણવું છે. મેં કહ્યું જ્યાં સુધી તમે પરમ ઉદાસીન ભાવમાં નહીં આવો ત્યાં સુધી તમારી પાસે આ સજ્જતા નહીં આવે. બાય ધ વે એક વાત કરું. એકવાર યુવા પ્રવચનકારો મારી પાસે આવેલા 10-15. એમણે મને કહ્યું કે સફળ પ્રવચનકાર કોણ આપની દૃષ્ટિએ? તો મેં કહ્યું કે મારી 2-3 વ્યાખ્યાઓ છે. સફળ પ્રવચનકાર તરીકે તમે હો તો તમારી પહેલી સજ્જતા એ હોવી જોઈએ કે તમે બોલતા નથી, તમારા કંઠેથી પ્રભુ પ્રગટે છે. એક તો આ મનોદશા જોઈએ. બીજું તમારે સૂક્ષ્મની સાધનામાં જોવું જોઈએ. ધ્યાન વગેરે તમારે રોજ કરવું જોઈએ અને એનાથી તમારી સજ્જતા વધુ નીકળશે. અને ત્રીજું ભક્તિ દ્વારા એક એવો ઉદાસીન ભાવ કેળવો કે પ્રવચન આપીને તમે ઉભા થયા, સર્વમંગલ થયું, શું બોલાયેલું તમને ખબર ન હોય. પ્રભુ બોલેલા ને તમને ખબર ક્યાંથી હોય? તો મેં પેલા મહાત્માને કહ્યું કે જોર જોરથી બોલો એની કોઈ અસર થવાની નથી. ભીતરથી જે અવાજ નીકળશે એની જ અસર થશે. તમે કોઈ પણ સંગીતકાર પાસે ગળાનો ટેસ્ટ આપવા જાઓ તો એ નથી જોતો કે
ગળામાં કર્કશતા છે, મધુરતા છે. પહેલું એ જુએ છે કે અવાજ નાભીથી ઉઠે છે કે માત્ર કંઠમાંથી આવે. નાભીમાંથી અવાજ ઉઠતો હોય તો સંગીતકાર તરીકેની પહેલી પરીક્ષામાં તમે પાસ થઈ. તો બહુ સરસ વાત કરે છે ચિદાનંદજી મહારાજ. પણ તુમ દર્શન યોગથી થયો હૃદય અનુભવ પ્રકાશ. એ વાત એક થઈ કે પ્રભુનું દર્શન થાય તો અનુભૂતિનો ઝબકારો મળે જ, અને અનુભૂતિનો ફ્લેશ નથી મળ્યો તો દર્શન ચિદાનંદજી મહારાજ કહે છે એવું નથી થયું. એ દર્શન કયું છે? પ્રભુનું સ્વરૂપ દર્શન, પ્રભુનું ગુણ દર્શન, પ્રભુની વિતરાગ દશાનું દર્શન, પ્રભુના પરમ આનંદનું દર્શન, પ્રભુના પ્રસમ રસનું આનંદ. ભક્તમરમાં કહ્યું ને, એક શાંત રાગ રચવી પરમાણુ વિસ્તૃત. પ્રભુ પ્રસમ રસના જેટલા પરમાણુઓથી તમારું આ મૂર્તિ બની છે, મને લાગે છે કે દુનિયામાં પ્રસમ રસના પરમાણુઓ એટલા જ છે. કારણ આવું પ્રસમ રસ કોઈ પણ વ્યક્તિમાં મેં જોયું નથી. તો એ પ્રભુના પ્રસમ રસને જ્યાં સુધી પ્રભુનો એક ગુણ ન દેખાય ત્યાં સુધી દર્શન થયું નથી. માત્ર દેરાસરમાં જવાથી દર્શન થઈ જાય? સવારે સંગરી નવકારસી હોય અહીંયા, પછી તમે શું નક્કી કરો? નીચે જાઓ, 10 મિનિટમાં પાછું બહાર નીકળી જઈશ. પણ એક ખુરશી ખાલી નથી. 10 મિનિટ તો ઉભા રહેવા માંગે, ખુરશી ખાલી થઈ, તમે બેઠા. ઇડલી મેદુ વડા બધું આવવા માંડ્યું. હવે એમાં તમે શું નક્કી કરો? એક ઇડલી ખાઈને ઉભા થઈ જવાનું એમ? ત્યાં તમારો નિયમ એવો હોય છે કે પેટ ન ભરાય ત્યાં સુધી ખાઓ. તો દેરાસરમાં નક્કી કરો ને, પ્રભુનો ગુણ ન દેખાય અને હૃદય ન ભરાય ત્યાં સુધી પાછા ફરવું નહીં. આજથી નક્કી કરો, એક ગુણ પ્રભુનો રોજ જોવો છે. અનંત ગુણ પ્રભુના છે. શાસ્ત્રોમાં એક સવાલ છે કે સપોઝ આજથી કોઈએ પ્રભુના ગુણોને જોવા છે તો પહેલો ગુણ એ કયો જોશે? મૂંઝવણ થાય ને. આજે પ્રભુનો કયો ગુણ જોવો? શરૂઆત ક્યાંથી કરવી? તો એના માટે કહ્યું કે જે દોષ તમને વધુ માત્રામાં પીડે છે એના વિરુદ્ધ ગુણનું ચિંતન કરો. પ્રભુમાં રહેલા એ દોષથી વિરુદ્ધ ગુણને જુઓ. રાગ તમને પીડે છે, બધી આસક્તિ, કપડા સરસ જોઈએ, ફ્લેટ સરસ જોઈએ, કાર સરસ જોઈએ, બધી જ આસક્તિ છે, રાગ જ રાગ છે. તો પ્રભુનો વિતરાગ ગુણ જુઓ. મારા પ્રભુ વિતરાગ, એ પ્રભુનો ભક્ત હું રાગી હોઉં તો ચાલે ખરું? રાગની માત્રા ઓછી થશે
રાધનપુરમાં કમળસિંહભાઈ શેઠ હતા. એ જમાનાના જૈન શ્રેષ્ઠીઓમાં ધુરંધર. માતાજી બીમાર પડ્યા તો એ વખતે એમણે માતાજીને પૂછ્યું કે માં, 200 તોલા સોનાના દાગીના તારા છે, એની વ્યવસ્થા શું કરવી એ તું મને કહે. કમળસિંહભાઈના પત્ની ખૂબ સેવા કરતા હતા. તો માએ કહ્યું એને આપી દેજે, બધું પોતાને મળી રહ્યું છે. ફરીથી કમળસિંહભાઈએ કહ્યું માને કે માં, તારી આજ્ઞા અત્યાર સુધી ક્યારે પણ લોપી નથી અને લોપવાનો પણ નથી. તારી આજ્ઞા મારું જીવન. પણ તને વિચારવા માટે એક મુદ્દો આપું છું. તારા આ સોનાના દાગીના તું મારી ધર્મપત્નીને આપી દઈશ. એ આ જૂના દાગીના, જૂની ફેશનના દાગીના પહેરવાની નથી. એ સોનું ગળાવી નાખશે, નવી ફેશનના દાગીના બનાવશે. એ દાગીના બનાવશે અને એના ઉપર એને રાગ થશે. એને બદલે આ સોનું ગળાવી શુદ્ધ કરી અને પ્રભુની સોનાની આંગી બનાવી હજારો લોકો પ્રભુનું એ રીતે દર્શન કરશે અને સમ્યક દર્શન સુધી પહોંચશે. વિતરાગતાનો એક માર્ગ હજારો લોકોના મનમાં ખુલ્લો થશે. હવે તું કેમ કર? માએ વિચાર્યું અને માએ કહ્યું, દીકરા તારી વાત સાચી છે. ભગવાનની સોનાની આંગી એમાંથી બની. પણ એક વાત ફરીથી કહું, તમે જાઓ છો સોનાની આંગીના દર્શન માટે નહીં, પણ આ બધું હતું અને પ્રભુ પરમ ઉદાસીન હતા એ જોવા માટે આપણે જઈએ છીએ. પ્રભુ તીર્થંકર બન્યા પછી કે દીક્ષા લીધા પછી ઉદાસીન બન્યા એવું નહીં સમજતા. તીર્થંકર તરીકેના જન્મમાં તીર્થંકરો જન્મથી ઉદાસીન હોય છે. એટલે જન્મથી એમને છઠ્ઠી દૃષ્ટિ હોય છે. પાંચમું ગુંઠાણું નથી, પણ છઠ્ઠી દૃષ્ટિ એમની પાસે છે. તો પણ તુમ દર્શન યોગથી થયો હૃદયે અનુભવ પ્રકાશ. હવે એ અનુભવને પ્રગાઢ બનાવવો હોય તો શું કરવું? એના માટેનું પણ સૂત્ર આપ્યું. દર્શન કરીએ, એક અનુભવની જ્યોતિ પ્રગટી. એક ક્ષણ, શરૂઆતમાં એ વધારે રહેતી નથી. એક ક્ષણ એ ભાવ આવે, હું પણ પ્રભુ જેવો છું, પ્રભુ જેવો આનંદ મારી પાસે પણ છે. પણ જ્યાં તમે રોજિંદી જિંદગીમાં જાઓ ત્યાં એ જ રતી એ જ રતી, આનંદ શું થઈ ગયો? તો હવે એ આનંદનો અનુભવ 24 કલાક રાખવો છે. એ ઉદાસીન દશાનો અનુભવ 24 કલાક રાખવો છે. તો શું કરવાનું? તો સૂત્ર આપણે અનુભવ અભ્યાસી કરે. જેમ જેમ તમે એને ખૂટો, જેમ જેમ અભ્યાસને વધારો, તેમ અનુભવ પ્રગાઢ બને. કોઈ પણ જગ્યાએ અભ્યાસ વિના ચાલે છે?
ભીમસેન જોશી હોય કે ઓમકારનાથ ઠાકુર હોય, એ બધાએ એક કેફિયત કહેલી કે અમે લોકોએ સાને 10 વર્ષ સુધી કૂટ્યો. 7 સુરો સારે ગમ પધની, પણ અમારા ગુરુઓએ એક સાને 10 વર્ષ સુધી કૂટા. ઘણી વાર વાચરામાં પૂછ્યું ઇતિહાસ સમિતિને કે ભાષા સમિતિને 10 વર્ષ સુધી લગાતાર જેને કૂટી હોય એમાં કેટલા મળે? આપણે કેટલા મળે? ભીમસેન જોશીને અનુરાધા પૌડવાલે પૂછેલું कि कोई भी दिग्गज संगीतकार होते हैं, वे अपने नाम से नए राग का सृजन करते हैं. आपने कौन से राग का सृजन किया? ये वक्त भीमसेन जोशी महाराष्ट्રના दिग्गज संगीतकार ये कहते बेटी राग के सृजन के बाद क्या करती हो तो? हम तो सासे रे तक भी नहीं पहुंचे. एक साने 10 વર્ષ સુધી ઘૂટેલો હોય પછી અડધી રાત્રે બોલો માર્કહાઉસ ઊંઘમાં હોય, બાળકો શરૂ ઘૂંટાયેલો છે. તમે કઈ સાધનાને ઘૂંટી છે બોલો? દર્શનની, પૂજાની, સામાયિકની, પ્રતિક્રમણ કઈ સાધના પર તમારી માસ્ટરી કે આ સાધના કરવા હું બેસું ત્યારે તો કોઈ વિચાર હોય જ નહીં, હું સાધનામાં ડૂબી. અને એના માટે હું 10-10 મિનિટની એક સાધના આપું, માત્ર 10 મિનિટ. એ જો તમે કરો તો વિચારો ઉપર તમારું નિયંત્રણ આવે અને એક સાધનાને તમે ઘૂંટી શકો. કારણ સાધનાને ઘૂંટી કેમ શકતા નથી? વિચારો આવી જાય છે, તમારું મન બીજે ફંટાઈ જાય છે. 10 મિનિટની સાધના, આંખો બંધ કરવાની, શરીર ટટ્ટાર, 1 મિનિટ કે 2 મિનિટ માત્ર નમો અરિહંતાણમ પદનો જાપ કરવા. પદ જેટલું નાનું હોય એટલું વધારે સારું. તો નમો અરિહંતાણમ અથવા અરહમ આ પદનો જાપ 1 થી 1.5 મિનિટ. એટલા માટે કે મન એ પદ પર સ્થિર થઈ ગયું. એ પદ પર સ્થિર થઈ ગયું પછી પદને છોડી દેવાનું, પછી માત્ર તમે છો. અત્યાર સુધી તમે હોતા જ નહોતા ને. બોલો અત્યારે તમે છો? તમે અહીં છો? આર યુ હિયર? મનમાં વિચાર ઓફિસના ચાલતા હોય તો તમે ઓફિસે પહોંચી ગયા કેવો? અહીંયા તમારું શરીર હાજર છે, તમે ટોટલી હાજર ખરા? આ શબ્દોને પીવાનું થાય, એ શબ્દો પર હોમવર્ક થાય, અને એ હોમવર્ક કર્યા પછી
તમે કાલે આવો, ફરી આપણે આગળ વધીએ તો શું થાય? એક વર્કશોપના રૂપમાં આપણે સાધનાને માણી શકીએ. તો 1 કે 1.5 મિનિટ પદની અંદર મનને સ્થિર કરી, પછીની 8.5 મિનિટ જે છે એમાં વિચાર નહીં, પદ પણ નહીં. પદ હોય તો શું થાય? તમારું મને પદમાં સ્થિર થઈ. આપણે મનને ઉપયોગને ભીતર લઈ જવું છે. એકવાર તમારો અનુભવ તમને થાય ને, તમે બહાર જવાના નથી. કરવો છે અનુભવ? એક મુનિ માટે બહારની દુનિયા છૂટી ગઈ. મહર્ષિ પતંજલિ યોગ સૂત્રમાં લખ્યું કે જ્યાં સુધી દ્રષ્ટાનો દૃશ્યોમાં રસ છે ત્યાં સુધી જ દૃશ્ય જગત છે. પછી દૃશ્ય જગત જેવું કઈ છે? તમારા માટે આ બધું છે. એક સાધક ગુરુ પાસે આવેલો સાધના લેવા માટે. હવે એને ઊંડાણની સાધના લેવી છે, આત્મવિદ્યાની. તો ગુરુ એને પૂછે છે કે તું શહેરમાં થઈને આવ્યો, પૂરા શહેરને વિંદીને તું આવ્યો, શહેરમાં તે શું જોયું? ત્યારે એને કહ્યું કે માટીના પૂતળા માટી માટે દોડતા હતા એ મેં જોયું. બરોબર? હમણાં શું ચાલુ થશે? આ વ્યાખ્યાન પૂરું થયા પછી દોડ પણ શેના માટે નહીં. એ શિષ્ય કે છે માટીના પૂતળા માટી માટે દોડતા હતા એ મેં જોયું. આ તો બરોબર. હવે ગુરુને જાણવું છે કે બીજાઓ માટે તો એની દૃષ્ટિ બરોબર છે, પોતાની જાત માટે એ શું સમજે છે? સાધના જગતમાં એક મોટો અવરોધ છે ઓવર એસ્ટિમેશન. કે તમારી સાધના હોય ત્યાંથી એને બહુ જ આગળ તમે મારી બેઠા. તમારી સાધના કયા પડાવે છે એ સદગુરુ જ નક્કી કરી શકે, તમે નક્કી ન કરી શકો. તો સાધનામાં ઓવર એસ્ટિમેશન ક્યારે પણ ન ચાલે. ઓવર એસ્ટિમેશન ન હોય તો જ તમે સદગુરુ પાસે આવો. આંખોમાં આંસુ હોય, ગુરુદેવ આટલા વર્ષથી સામાયિક કરું છું છતાં ગુસ્સો આવે છે, આટલા વર્ષથી વિતરાગ પરમાત્માની પૂજા ભક્તિ કરું છું અને છતાં રાગ મારો સહેજ પણ ઓછો થયો નથી. ગુરુદેવ હું ક્યાં ચૂકું છું, મને બતાવો. તો ગુરુને જાણવું હતું કે એ પોતે પોતાના માટે શું માને છે. એટલે ગુરુએ પૂછ્યું કે આ રૂમમાં અત્યારે શું થઈ રહ્યું છે? ત્યારે એને કહ્યું એક માટીનું પૂતળું ગુરુ પાસે જ્ઞાન લેવા માટે બેઠું છે. પોતાની જાતને પણ એને માટીના પૂતળા તરીકે જોઈ. હમણાં એક વાંચનામાં કહેલું કે માટીના પૂતળા તો ખરા, આ માટી જ છે, અરે રાખવા મળી જશે. માટીના પૂતળા તો ખરા, પણ એક શિલ્પી
માટીનું પૂતળું બનાવે, પણ એમાંથી દુર્ગંધ ન આવે. આ માટીના પૂતળા દુર્ગંધથી ભરેલા પાછા, અને છતાં આપણને આપણા શરીર ઉપર રાગ થાય, અહંકાર થાય. આપણી પાસે જે કોઈ શક્તિ નથી, એ શક્તિ હોવાનો ભ્રમ કરીને એનો અહંકાર આપણે ઉભો કરીએ. એટલે સૂક્ષ્મ દ્રષ્ટિથી તમે જ્યારે જુઓ ત્યારે તમારી ભૂલ તમને પકડાય. એક વાત કરું છે, તમે કેટલાયનો ઇન્ટરવ્યુ અને અપોઇન્ટમેન્ટ લીધી હશે, કેટલાયની અપોઇન્ટમેન્ટ લીધી હશે. તમે તમારી અપોઇન્ટમેન્ટ લીધી, તમારી રાતના 11 વાગે તમારા બેડરૂમમાં નીરવ શાંતિમાં તમે તમારી જાતનો અપોઇન્ટમેન્ટ અને પૂછું કે આજ બપોરે પેલા ભાઈ જોડે આટલો ગુસ્સો કર્યો, એ ગુસ્સો જરૂરી હતો? એના બદલે પ્રેમથી વાત કરી હોત તો કદાચ રિઝલ્ટ વધુ સારું આવત. તમે તમારી જાત સાથે એકાંતમાં બેસો. રાત્રે 2 કામ કરવાના છે, બહુ જ સરળ છે અને બહુ જ અગત્યના છે. પહેલું તો આ મેં બતાવ્યું તે ઇન્ટ્રોસ્પેક્શન, અંતર નિરીક્ષણ. હવે ટીવીના ટચુકડે પડદે આખી દુનિયાને જોવી નથી, તમારે તમને જોવા છે, તમારે તમારી જોડે વાત કરવી છે. અને જે ભૂલ થયેલી દિવસ દરમિયાન એનો હિસાબ લેવો છે. મને જો ખ્યાલ આવે કે બપોરે ગુસ્સો કર્યો એથી રિઝલ્ટ ખરાબ આવ્યો, પ્રેમથી વાત કરેલી હોત તો રિઝલ્ટ સારું જ આવવાનું હતું. આ ઇન્ટ્રોસ્પેક્શનમાં પકડાય તો એક નક્કી થાય કે હવેથી કોઈ વિશિષ્ટ કારણ ન હોય તો ગરમીથી બોલવું નહીં, શાંત રીતે બોલવું. બીજું એક કામ ખાસ કરવું છે, એ પણ બહુ જરૂરી છે. મહાનગરોમાં સવારે દોડધામ હોય છે, બહેનોને છોકરાઓને સ્કૂલે મોકલવાની દોડ હોય છે, તમારે ઓફિસે જવાની દોડ હોય છે. પણ ભાગી છો કે આવી દોડની વચ્ચે પણ અહીંયા આવો છો. તો રાત્રે તમે આવો બધા જ 8, 9, 9:30 એક સમય નક્કી કરો. એ સમયે કુટુંબનું કોઈ પણ સભ્ય ગેરહાજર ન હોવું. ઘર દેરાસર છે તો પ્રભુની સ્તવના ચૈત્ય વંદન કરો. એ પછી બેસો. ક્યારેક તમે પ્રવચનમાં આવેલા હો તો પ્રવચનની વાત કરો. નાનકડા દીકરા દીકરીઓને, પોતરા પોતરીઓને જૈન ધર્મ એટલે શું એની તમે વાત કરો. દીકરીઓના નામ શું પાડો? સુરસા, મૈણા શું પાડો? ક્યાંથી નામ લઈ આવ્યા? અમે લોકો વિચાર કરીએ આ નામ આવ્યું કઈ રીતે? સંસ્કૃત ભાષા પ્રમાણે વ્યુત્પત્તિ જ નથી થતી. એ તમે સુરસા કે મૈણા નામ રાખેલું હોય, એ દીકરી પૂછે કે મમ્મા મારું નામ સુરસા છે, તો સુરસા નામ કેમ પાડ્યું? ત્યારે તમે કહો કે પ્રભુ મહાવીરના સમયમાં એક મહાસતી થયેલી સુરસા, અને તેની યાદ તને વારંવાર આવે માટે તારું નામ સુરસા પાડ્યું.
અને પછી તમે કહી શકો કે પ્રભુ મહાવીરે કોઈને પણ નહીં અને સુરસાને યાદ કરેલી, સુરસાને ધર્મના પાઠ અને પ્રભુના ધર્મના મળ્યા. શું હાલત સુરસાની થઈ! કોઈ તમારા ગુરુદેવ પાસે ગયેલો હોય અને ગુરુદેવે યાદ કર્યું હોય કે ફલાણા ભાઈને ધર્મ લાભ, પેલો ભાઈ આવીને તમને કહે કે ગુરુદેવે તમને યાદ કરેલા, ત્યારે તમારી હાલત શું થઈ? સુરસાજી કહે છે પ્રભુએ મને યાદ કરી. પ્રભુ જે દિશામાં બિરાજમાન એ દિશામાં ઘૂંટણીએ પડી જાય. ડુસકા જ ડુસકા છે ગળામાં, ધ્રુસકે ધ્રુસકે રડે છે. ડુસકામાંથી ચડાઈને આવતા શબ્દો હતા, પ્રભુ ક્યાં તું, ક્યાં હું? તું ત્રિલોકેશ્વર, અખિલ બ્રહ્માંડેશ્વર, પૂરા જગતનો માલિક તું. હું તારા ચરણોની એક નાચી જ દાસી. તું મને યાદ કરે. પ્રભુ, આ મારું કેટલું મોટું સૌભાગ્ય. એક પ્રભુનો ધર્મલાભ શબ્દ મળે અને સુરસાજી નાચી. ધર્મ ક્રિયા તમે કેટલા સમયની કરો છો એની જોડે નિસ્બત નથી, તમે કેવી રીતે કરો છો. 5 મિનિટ દર્શન માટે ગયા પણ ભગવાનને જોઈને ઉછળ્યા છો, મારા ભગવાન. ઘાટકોપર વાળાએ, આ સંઘ વાળાએ બોલી, સુબ્રત દાદા અમારે ત્યાં છે એમ નહીં કહેવાનું. સુબ્રત દાદા ને મારા દાદા. ઘરમાં દાદા હોય તો કરશી દાદા કે બીજા કોઈ દાદા, તમે શું કહો? મારા દાદા. એમ આ દાદા મારા દાદા છે. પ્રભુ સાથે અટેચડ થઈ જાઓ. ગઈકાલે પણ કહેલું, આ જન્મ એના માટે મળ્યો છે કે પ્રભુનું અવતરણ આપણે ભીતર થાય. જ્યાં સુધી પ્રભુનું અવતરણ આપણે ભીતર ન થાય ત્યાં સુધી આપણે કોરા છીએ. આપણું જીવન ટોટલી મિનિંગલેસ છે. જે ક્ષણે પ્રભુનું અવતરણ આપણા હૃદયમાં થયું, આપણી આંખોમાં થયું, આપણે ખરેખર પડભાગી બનીએ. તો તમને બધાને આશીર્વાદ. આ દિશામાં તમે